હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીયન ફેમિલીમાં। તો આજે લઈને આવી છું સ્વીટ રેસીપી। એટલે જો આ મેં ઘરે જ બનાવીને રેડી કરી છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને એટલી સરળ છે આ કે તમે જ્યારે પણ વિચારો ત્યારે બનાવીને તરત ખાઈ શકશો। અને જો એકદમ જ્યુસી બની છે, જો આ રીતની બનીને રેડી થઈ જશે અને ખાવાની તો બહુ જ મજા આવશે। તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો આ બ્રેડમાંથી મેં બનાવેલી છે આ રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાની છે। તો ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે। આપણે પહેલાં કોઈ પણ વસ્તુનું માપ રાખવાનું પરફેક્ટ। હું અહીંયા 2 વાટકી દૂધ લઈ રહી છું। તો આ 2 વાટકી આપણે દૂધ લઈ લેવાનું છે। આ દૂધને બરાબર આપણે ગરમ કરીશું। પહેલાં તો બરાબર દૂધ ઉકળે ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર દૂધને ઉકળવા માટે મૂક્યું છે। અહીંયા 2 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે। જો આ રીતનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે, એ 2 ચમચી ભરીને મેં લીધો છે। તો હવે આને આપણે દૂધ નાખીને આને આ પાવડરને રેડી કરવાનો છે, એટલે કે ઓગાળવાનો છે આ રીતે। એટલે જરૂર મુજબ થોડું દૂધ નાખીશું અને આને લિક્વિડ ફોર્મમાં બનાવી દઈશું। આ કસ્ટર્ડ પાવડરને દૂધ નાખીને આપણે આ પાવડરને રેડી કરવાનો છે। બસ આ રીતનું રેડી કરી દેવાનું। તો એને હવે સાઈડમાં મૂકી દઈશું આપણે અને બ્રેડ લઈશું। તો બ્રેડની બધી જ કિનારી આ રીતે કટ કરી દેવાની છે આપણે। તમે નાની મોટી મીડિયમ કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો આમાં। તો બસ આ રીતે બધી જ કિનારીને હું કટ કરી દઈશ। તો બ્રેડને કટિંગ કરીને મેં મૂકી દીધી છે। હવે આ મેં ફ્રેશ મલાઈ લીધેલી છે દૂધની। આપણે ફ્રેશ મલાઈનો જ અહીંયા ઉપયોગ કરીશું। 1 કે 2 દિવસની હોય મલાઈ તો ચાલે, પણ બને ત્યાં સુધી આપણે ફ્રેશ મલાઈ જ લેવાની। હવે આમાં 2 ચમચી જેટલી હું દળેલી ખાંડ નાખીશ અને આમાં કાજુ બદામ ડ્રાયફ્રૂટ નાખીશ। ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો, પણ નાખવાથી વધારે ટેસ્ટ સારો આવશે। હવે આ બ્રેડની સ્લાઇડ ઉપર આપણે આ રીતે મલાઈને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, એટલે કે આ રીતે લગાવી દઈશું બ્રેડ ઉપર। એક બ્રેડ ઉપર લગાવીશું અને એની ઉપર બીજી બ્રેડ મૂકીશું। તો બસ બીજી બ્રેડ ઉપર આ રીતે લગાવીશું। વ્યવસ્થિત ચારે બાજુ લગાવવાની, આ કોટિંગ કરવાનું મલાઈનું વ્યવસ્થિત। એની ઉપર જો આ બીજી બ્રેડ આ રીતે મૂકી દેવાની। 3 લેયરમાં કરવી હોય તો પણ થાય, 2 લેયરમાં કરવી હોય તો પણ થાય। આ એક મેં કરી એ 2 લેયરમાં કરી, આ 3 બીજી કરું છું 3 લેયરમાં કરું છું। એની ઉપર જો આ રીતે મલાઈ લગાવી છે ને એની ઉપર હું બ્રેડ ફરી મૂકીશ। તો જો આ એક બ્રેડ એની ઉપર હું ફરી મૂકું છું। તો બસ આ બનાવીને મેં રેડી કરી દીધું છે। તો બસ આ દૂધ સરસ એવું ઉકળી ગયું છે। લગભગ 5 થી 7 મિનિટ માટે ઉકાળવાનું છે। અને આપણે જે કસ્ટર્ડ પાવડરનો ગોળ બનાવીને રાખ્યો હતો, હવે આપણે અંદર એમાં એડ કરવાનું છે। થોડો થોડો નાખીને આપણે એડ કરીશું આને। તો કસ્ટર્ડ પાવડર મેં અંદર એડ કરી દીધો છે। તો જે બનાવીને મૂક્યો હતો કસ્ટર્ડ પાવડર આ રીતે એડ કરી અને આ રીતે આપણે હલાવવાનું છે વ્યવસ્થિત। ગેસને મીડિયમ જ રાખવાનો છે। કસ્ટર્ડ પાવડર નાખશો એટલે દૂધ આપણું થોડું જાડું થવા લાગશે। હવે આમાં જરૂર મુજબ ખાંડ નાખીશું આપણે। મેં અહીંયા 2 વાટકી દૂધ
અને કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો છે, એટલે આમાં હું 3 ચમચી ભરીને ખાંડ નાખીશ. આખી ખાંડનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તમે જેવું ગળ્યું ખાતા એ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો ખાંડનો. ખાંડ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. આ રીતે ખાંડ નાખ્યા પછી 3 થી 5 મિનિટ રાખીશું અને ગેસ ઓફ કરી દઈશું. તો ગેસ બંધ કરી દીધો છે. તો આપણું આ કસ્ટર્ડવાળું મિલ્ક એટલે કે દૂધ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે અડધી વાડકી જેટલું દૂધ લઈશું. બહુ વધારે ગરમ દૂધનો ઉપયોગ નહીં કરવાનો, નોર્મલ ઠંડુ દૂધ હોય એનો જ ઉપયોગ કરવાનો. હવે આપણે આમાં 1 ચમચી દળેલી ખાંડ નાખીશું, 1 થી 1.5 ચમચી જેટલી, અને ઓગાળી દઈશું દૂધની અંદર ખાંડને આ રીતે. હવે આપણે જે બ્રેડ બનાવીને રેડી કરી હતી એને કટ કરીશું. તો આ રીતે તમારે કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો, વચ્ચેથી કટ લગાવી શકો છો, અને આ રીતે ટ્રાયેંગલમાં તમારે કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આના નાના પીસ કરવા હોય તો તમે કરી શકો છો. એક બ્રેડના 4 પીસ કરવા હોય તો પણ થઈ જાય, પણ મેં આ રીતે એક બ્રેડમાંથી 2 પીસ જ બનાવીને રેડી કર્યા છે. હવે જે આપણે દૂધ બનાવીને રાખ્યું હતું એની અંદર ડીપ કરીશું આ બ્રેડને. બ્રેડ ઉપર આપણે દૂધ નાખીશું અને ચારેય બાજુ બ્રેડ દૂધવાળી થઈ જાય એ રીતે આપણે એને ઊંધા સીધી કરીને આ રીતે કરીશું એને દૂધવાળી. આ રીતે બધી જ બ્રેડ આપણે આ રીતે કરી દેવાની છે. તો સરસ એવી દૂધવાળી થઈ ગઈ છે બ્રેડ. તો હવે એને કાઢી લઈશું, એક ડીશમાં મૂકીશું. તો બસ આ રીતે બધી જ બ્રેડ મેં દૂધમાં ડીપ કરીને બનાવી દીધી છે. હવે જે આ કસ્ટર્ડ બનાવીને આપણે મૂક્યો હતો એનો હવે આપણે શું ઉપયોગ કરવાનો છે એ જોઈએ. તો આ બ્રેડ ઉપર આપણે આ કસ્ટર્ડ પાવડર આ રીતે નાખીશું. જો આ રીતે બધી જ બ્રેડ વ્યવસ્થિત કોટ થઈ જાય એ રીતે આપણે કસ્ટર્ડ પાવડર આની ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું. અને બ્રેડની સ્મેલ ના આવે, આપણે જ્યારે ખાઈએ એટલે થોડો બ્રેડનો ટેસ્ટ ના આવે એના માટે તમે થોડુંક વેનીલા એસેન્સ નાખી શકો છો, કાં તો ઇલાયચીનો પાવડર તમે નાખશો તો બ્રેડની ખાશો એટલે બ્રેડની થોડી પણ સ્મેલ નહીં આવે. તો અહીંયા મેં ઇલાયચીનો પાવડર નાખેલો છે અંદર. કસ્ટર્ડવાળું જે મિલ્ક બનાવતી હતી, દૂધ બનાવતી હતી એમાં. તમારે જો એ રીતે બનાવવું હોય તો ઇલાયચીનો પાવડર તમે નાખી શકો છો, કાં તો વેનીલા એસેન્સ નાખી શકો છો. તો બસ આ રીતે બધું જ આપણે કસ્ટર્ડ પાવડર છે આ બ્રેડની ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. વ્યવસ્થિત સ્પ્રેડ કરવાનું. તો એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ થોડા નાખીશું. મેં અહીંયા બદામની કતરણ નાખેલી છે ઉપર. તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, ફટાફટ બની જાય છે ને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. અચાનક કોઈ મહેમાન આવ્યું હોય અને તમારે જમ્યા પછી કંઈ ડેઝર્ટ ખવડાવવાની ઈચ્છા હોય તો તમે આ રીતે બનાવીને એમને ખવડાવી શકો છો અને એ પણ ખુશ થઈ જશે અને ખાવામાં લાગે છે પણ ટેસ્ટી. જો તમને આ બ્રેડ મિલ્ક વાળી મારી આ સ્વીટ રેસીપી પસંદ આવી હોય તો મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ મને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો.